શાંતિકરણ જગ ભરણ તું અને ઘડણ ઘણા ભવ ઘાટ નમુ ગાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ। આજ રોજ ધંધુહર ગામના આંગણે ધંધુહરના ટીંબે ઉજળો અવસર રૂડો અવસર છે અને ખાસ કરીને શ્રી સમદર્શી કેળવણી ટ્રસ્ટ તથા સમસ્ત ધંધુહર ગામ દ્વારા આ અદ્ભુત એક કાર્ય થઈ રહ્યું છે। અમે ઘણી વખત પ્રોગ્રામમાં કહેતા હોઈએ છીએ કે દીકરી છે ને, દીકરીનો જ્યારે લગ્ન હોય માંડવો નખાય ને ત્યારે દેવોને પણ એમ થાય કે અમને ઈચ્છા નહોતી મૃત્યુ લોકમાં જવાની, પણ જ્યારે દીકરીનો માંડવો જોવે તો એમ થાય કે અમે પણ અવતાર લઈને જઈએ અને અમારે ત્યાં પણ દીકરીનો માંડવો નખાય। એવો ઉજળો અવસર ભાગ્યશાળી હોય ને ત્યાં હોય તો અહીંયા 19 દીકરીના માંડવા નખાણા। બધા જ દંપતીને જગદંબા લોબડિયાળીઓ કાયમના માટે રખવાળા કરે અને ખાસ કરીને દોડાદોડી થોડી છે એટલે દૂરથી આવ્યો એટલે થોડું મોડું થયું। દેવાભાઈને મેં કીધું પણ હું પહોંચીશ થોડી વારે, એટલે આપ બધાને અભિનંદન। એક દાખલો હું ખૂબ વાર આપું છું, મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુએ આપેલો ને એ હું અહીંયા પણ કહું। એટલે આ ટ્રસ્ટીઓ જેટલા છે, જેટલા સારા કામ કરો છો આપ એ કાયમના માટે કરતા રહ્યો। અને એ દાખલો મને ગમે છે કે સેવાનું કોઈ પણ આપણે કાર્ય કરી। મેં પહેલી વાર સમૂહ લગ્ન ગીરમાં શરૂ કર્યા ને પછી મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે એક દાખલો આપ્યો, મને બહુ ગમ્યો। તો એ આમાં જેટલા જોડાયેલા છે એ બધાને લાગુ પડે એવો સરસ દાખલો છે કે એક જૂના જમાનાની વાત છે। એક માણસ હતો, એટલે આપણે આપી દઈએ છીએ એનાથી ખૂટતું નથી એવી વાત છે બાપા। દાન તેન ખૂટે ધન ખૂટે દુરાચાર હોતે ખાન પાન તેન ખૂટે ખૂટે વ્યભિચાર તે। એટલે એ બહુ સરસ દાખલો છે। જૂના જમાનામાં એક માણસ હતો, એને એક ઘર હતું રહેવાનું, એની પાસે 100 રૂપિયા મૂડી હતી ને એક ગધેડો હતો એની પાસે। એટલે એ આખી જિંદગી એમને રાખ્યો, એને પોતે કમાઈ ખાય પણ ઓલી 100 રૂપિયાની મૂડી ઓછી ન થવા દી અને એમને જિંદગી પૂરી થઈ ગઈ। છેલ્લી ઘડીએ એણે એમ કીધું એના દીકરાને કે તું વધારે ન કમાય હેક તો કાંઈ નહીં, પણ આ એક 100 રૂપિયા જેટલી મૂડી, એ વખતે તો 100 રૂપિયા બહુ કહેવાય, અને એક ગધેડો આપણે છે ને એક ઘર છે ઘરનું રહેવા, આમાંથી ઓછું મારો દીકરો હતો ન થવું જોઈએ। એટલે કીધું ના ના પિતાશ્રી આપ કેવો એમ જ હોય ને, આપના આશીર્વાદ। પિતાજી વૈયા ગયા અને પછી ઓલા માણસ દાતાર માણસ હતો। હવે દાતારને તો દિવસમાં 3 વાર ઉમળકા આવે એને કોણ રોકી શકે? હા, અને દાતારીને ઇન્જેક્શન હોય નહીં કાંઈ કે ભાઈ ધંધુહરને ટીંબે આવા સારા સેવાના કાર્ય કરે છે આ ટ્રસ્ટ, તો હું થોડાક લખાવું, એક ઇન્જેક્શન મારો ડૉક્ટર સાહેબ તો દાતારી આવે, એમ ન આવે। હા, એટલે એને શું થયું, એને 100 રૂપિયામાંથી સારા સેવાના કાર્ય શરૂ કરીને બધા વાપરી નાખ્યા। મકાન વેચીને પૂરું કરીને વાપરી નાખ્યું, ગધેડો વેચીને એના પૈસા સેવામાં દઈ દીધા, અને પછી એવો મહેનતે વળગ્યો તો 1 વર્ષમાં પાછું ઘરનું મકાન 100 રૂપિયાનો ગધેડો થઈ ગયો। એ કે મારા પિતાશ્રીએ કીધું છે એટલે એમાં ઓછું ન થવું જોઈએ, તો એણે પાછું મેળવી લીધું। 1 વર્ષમાં ભેળું કરી લે, 1 વર્ષ પછી પાછું બધું વેચીને વાપરી નાખે। હવે સાંભળજો, આખી જિંદગી 1 વર્ષમાં 1 વાર ઘરનું મકાન, એક ગધેડો અને 100 રૂપિયા મૂડી કરી લે અને પાછો તરત બધું દાતારી કરી નાખે। એનો બાપ આખી જિંદગી 1 રૂપિયો કોઈ નહોતો દેતો, એને આખી જિંદગી એક ગધેડો એક ઘર અને 100 રૂપિયા મૂડી રહી, આને આખી જિંદગી આપી દીધું। છેલ્લી ઘડી આને એક ગધેડો એક ઘર અને 100 રૂપિયા મૂડી રહ્યું હતું। એનો અર્થ એવો છે આપણી પાસે રહેવાનું છે એ રહેવાનું જ છે, આપી તોય રહેવાનું છે ને કાંઈ ન આપી તોય રહેવાનું છે। એટલે આવા સરસ કાર્ય કરે છે ને જોરદાર તાળીએથી આપણે એકવાર વધાવીએ। આપણે નક્કી થયું એક 2 ફાર્મ ને 2 ગાડીઓ ને 1 બંગલો ને આટલી જમીન ને આટલું બેંક બેલેન્સ, એ છેલ્લે પૂરું થાય ને તે એટલું જ રહેવાનું, એ કાયમ આપ્યા કરી તોય રહેવાનું છે અને કોઈને ન આપી તો એ તો આપણા પાસે જે રહેવાનું છે એ જ રહેવાનું છે। એટલે એવો અદ્ભુત કાર્ય ધંધુહરનો ટીંબો, દાતારીનો ટીંબો છે, સુરવીરનો ટીંબો છે। ટીંબે ધંધુહર તણે જો થાપોલિયો ન થાત, અમે ખૂબ યાદ કર્યા છે ભીમજી થાપલિયાને। એટલે એવા અનેક પાળિયાઓ છે અહીંયા, અનેક પ્રોગ્રામે મેં ઘણા કર્યા છે। એટલે અને મેર સમાજ સાથે તો અમારે નાતો છે, આપ જાણો છો આપણા। અને અહીંયા આવીને મેં જોયું, હમણાં ગાડીમાંથી ઉતરતો આવતી હતી ગાડી, કેવું જૂના ચિત્રો ને બધા જોઈ ને એ રીતે માતાઓ ને બહેનો આમ મેળો ને એકદમ। એટલે મેર સમાજે કલ્ચર સંસ્કૃતિને જાળવી રાખી અને જોરદાર તાળીએથી એકવાર તમે જ વધાવો। હવે વર્લ્ડ આખું છે ને એને હરણફાળ ભેડી છે અત્યારે બાપા, આપને ખબર છે, પણ મુદ્દો એ છે કે બધુંય હશે ને, હવે સુપર પાવર આપણે અમેરિકાને કહીએ છીએ બરોબર,
પણ એને અર્થ એવો છે એની પાસે શાંતિ તો તોય નથી જ. તો શાંતિ લેવા માટે સંસ્કૃતિ જોશે, માનવતા જોશે, અને માનવ ભેળા મળી અને સારા કાર્ય કરે. આ મંગળ અવસર છે, એટલે એવા થાય તો થાય, બાકી નકરે સુપર પાવર હથિયારો જજા આવી જાય તો બમગોળા થાય. અટાણે બહાટિયું બોલે છે. તો જે કલ્ચર છે, આપણી સંસ્કૃતિને ગોતતી ગોતતી દુનિયા એકવાર આવશે. એ સંસ્કૃતિ જળવાય. જેટલી દીકરીઓ અહીંથી વિદાય લે છે એને જગદંબાના ખમકારા, વર લાડડાઓ બધા બેઠા છે, એને ખમકારા અને એક સપાખરામાં માને સ્તુતિ કરું કે બાઈ આવી એ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા બામણા લિયા વધારણી નૂર તાતો ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળાજ ગાદી માતા હાજરા હજુર જાળંધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાઈ અને વડા વડી ગાસા પૂરી ડુંગર રેચી થડા વાળી માઢ રાળી તુજ નમા ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અસા વિજયશ્રી વાગેશ્વરી દેવિયા વડાઈ અને પાવાવાળી ત્રિશુલાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાય એવી જગદંબાઓ છે. એ આશીર્વાદ વરહાવે. એક નાનકડો દાખલો જેટલી દીકરીઓ આજે વિદાય લે છે એ જીવનમાં ઉતારે. મને ગમતો આ દાખલો છે. રાજસ્થાનની ધરતીનો એક પ્રસંગ છે, દીકરીઓ માટે અદ્ભુત પ્રસંગ છે. રાજસ્થાનના મેવાડના મહારાજા, એની દીકરી, એના લગ્ન થયા એટલે દીકરી વિદાય થઈ, દીકરી હારે ગઈ. હવે મેવાડ ઉદયપુર મહારાજ એવડા મોટું સ્ટેટ, અને એની દીકરી તો સામે તો એવડું તો ન જ હોય, ઓલા ગામ ધણી હશે કદાચ, અથવા થોડા ગામ હોય એની પાસે, ત્યાં પરણીને ગયા. પણ હવે આવડા મોટા સ્ટેટની દીકરી એટલે ત્યાં ગયા પછી પણ એને કોઈ બરાબર રિસ્પેક્ટ ન આપતું એવું લાગે એને કે હું મેવાડના મહારાજની દીકરી અને મને આમ કે સીધે કામ ફલાણું. એમાં વળી એકવાર પાણી ભરવાનું એના પતિએ કીધું, એટલે કીધું કે તમે મને, હું દાસિયું ભેળા મારા પિતાશ્રી આપ્યા છે. એને સીધો એ બરોબર છે, તમારે હું ઘટે છે આ દાસિયું ભેગી છે, પણ મને તમે આટલું બધું જોવું જોઈએ, હું કેની દીકરી છું ને એમ. એમાં ખીચ ચડી ગઈ અને ક્રોધી સભા હશે તો એને વૈયા ગયા, ત્યાં પિયર વૈયા ગયા. અને પિયર વૈયા ગયા એટલે ઉદયપુર એટલે કહે છે કે મને આમ છે ને તેમ છે ને મને દુખી કરે ને એવું બધું જે કંઈ કીધું હશે તે પિતાશ્રીએ કંઈ કીધું નહીં. જમાઈને બોલાવ્યા, મર્દ માણસ, એને કીધું એટલે કીધું કે મામા ઠપકો આપશે મને કાંઈક એમ. હા હરા. એટલે જમાઈને બોલાવ્યા એટલે એ ઘોડે સવારી કરીને ત્યાં જાય છે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આકા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ. અને આવ્યા મળ્યા, રોકાણા 3 દી સુધી રોક્યા, કોઈ વાત જ નહીં. એના હહરા કોઈ વાત ન કરે. બેનું દીકરીઓ આજે વિદાય લે, દીકરીઓ ખાસ આ વાત સાંભળે, કોઈ પ્રકારની વાત ન કરે. અને બસ 3 દી રોક્યા. એટલે 3જે દી પછી ઓલો તો નાનો માણસ, એટલે આના લેવલમાં નાનો, એને કીધું કે મામા હવે હું વિદાય લઉં છું, 3 દી રોકાણો, તમારે કાંઈ? તો કે ના બસ ભલે જમાઈરાજ. હવે ઉદયપુર મહારાજ પોતે ત્યાં ઉતરી અને હારે મૂકવા આમ હાલતા થયા, જ્યાં મોજડીઓ ઉતારેલી હતી જમાએ, એ મોજડીઓ આમ એક બાજુ પડી હોય ને, તો ઉદયપુર મહારાજ રાજા હળી કાઢી અને પોતે અને મોજડી લઈને કીધું, લ્યો જમાઈરાજ. અરે 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 હા મામા એવડા. એ ઝરૂખામાંથી જાળીમાંથી દીકરી જોતા હતા, અને ત્યાંથી સીધું એના માને કીધું કે માં હવે ખોળિયામાંથી પ્રાણ છોડી પણ પાછી નહીં આવું. કારણ એ છે મારો બાપ જેની મોજડી ઉપાડતો હોય એને મને ગમે એ કહેવાનો ચીંધવાનો હક છે ભલા માણસ. હવે એને નો દીકરીને કાંઈ કીધું, નો જમાઈને કાંઈ કીધું, આટલું દીકરીને દેખાડી દીધું કે મારો બાપ જેની મોજડી ઉપાડતો હોય એના માટે મારે સર્વસ્વ હોય બધું. આ બહુ બોધ કથા બહુ, એટલે આ દીકરીઓ માટે અને ભાઈઓ માટે પણ છે. એની ઘણી જવાબદારી આવી જાય. ગમે ત્યાં હોય સાંજે ટાણે ઘરે પૂગી જવું જોઈએ. આપણે ઘર છે, આપણે હવે સમાજમાં માણસ બન્યા છે. આપણે કે 2 માણસ વાનું ખાવા આવે તો એમ કે 2 માણસ આવજો, એકલા હોય ત્યાં સુધી કોઈ બોલાવી જ નહીં. તો અહીં ખબર પડે કે આ માણસ તમને એમણે બનાવ્યા છે, એટલે એમનું ધ્યાન રાખજો. અને વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે, પણ ઉજળો અવસર છે અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને મેર સમાજ એક ધંધુહર નહીં, સમગ્ર ઘેડ બરડો અને દુનિયામાં વસે છે. ખૂબ આજે જોવા મળે છે એકતા. બધા આ વડીલો જેવા છે એ સમાજ માટે કામ કરે છે. આવા સારા કામ કરતા રહીએ અને આપણે મળતા રહી, આનંદ કરતા રહી. જય માતાજી, જય માતા.